balloon bells. તેના આમ કહેતા જ પપૈયાની ઉપર લાગેલા બધા પાંદડા કોઈ બલ્બની જેમ ચમકવા લાગ્યા. આ જોઈને બધા જાનવરો ખુશખુશાલ થઈ ગયા. અરે વાહ! બહુ જ સરસ મોટા પપૈયા. અરે વાહ, મજા આવી જશે. આભાર મોટા પપૈયા. શેરખાન જે આપણા બધાના રાજા છે તેમના માટે પણ મેં ખાસ વ્યવસ્થા ગોઠવી છે. હા, કયો સરપ્રાઈઝ પપૈયા ભાઈ? એ તો તમને એ જ વખતે ખબર પડશે. 31 ડિસેમ્બરની સાંજ હતી, જ્યાં શહેરમાં બધા લોકો ન્યૂ યર પાર્ટીની તૈયારી કરતા હતા. બીજી બાજુ જંગલના જાનવરો માટે આ દિવસ રોજની જેમ સામાન્ય હતો. તમને લોકોને ખબર છે, શહેરમાં ન્યૂ યર સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. શું કીધું? ન્યૂ યર? યર સેલિબર? અરે સેલિબર નહીં, સેલિબ્રેશન. મતલબ શહેરના લોકો વર્ષના પહેલા મહિનાનો પહેલો દિવસ જે હોય એને નવા વર્ષ તરીકે સેલિબ્રેટ કરે છે. રાતના 12 વાગ્યા પહેલા આ પાર્ટી શરૂ થાય છે અને 12 વાગતા જેવી તારીખ બદલાઈ જાય છે તો ત્યારે બમ ધડાકા સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે. પછી મોજ મસ્તી કરતા આ પાર્ટી મોડી રાત સુધી ચાલે છે. અરે વાહ, આમાં તો બહુ મજા આવતી હશે. આપણે પણ આ વર્ષે જંગલમાં ન્યૂ યર પાર્ટી કરવી જોઈએ. સાચું કહે છે છોટુ, બહુ જ મજા આવશે. તો પછી ચલો બધા શેરખાન પાસે જઈએ. બધા જાનવરો રાજી થઈને શેરખાન પાસે પહોંચે છે. તમે લોકો ન્યૂ યર જેવો ફેસ્ટિવલ જંગલમાં કેવી રીતે મનાવી શકો છો? તેને તો માણસો રાત્રે ઉજવે છે. 31st નાઇટે તેઓ પોતાના ઘરમાં, સોસાયટીમાં લાઇટની વ્યવસ્થા કરે છે, જેનાથી તે રાત સુંદર અજવાળી બને છે. રમતો રમે છે, નાચ ગાવાનું કરે છે. ભલા આવું તમે જંગલમાં કેવી રીતે કરશો? બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા અને થોડી વાર પછી મેના બોલી, એ બધું સચવાઈ જશે શેરખાન. કદાચ તમે મોટા પપૈયાને ભૂલી રહ્યા છો. એ હંમેશા આપણી સમસ્યાઓને સહેલાઈથી દૂર કરી દે છે. જો તમે તેની પાસેથી મદદ લેવાનું વિચારતા હો તો ઠીક છે. આશા છે કે તે તમારું કામ કરી દેશે. પછી બધા મોટા પપૈયા પાસે પહોંચી ગયા અને તેમની સામે પોતાનો વિચાર રજૂ કર્યો. બહુ સરસ આઈડિયા છે. આપણે બધા જંગલમાં માણસો કરતાં પણ વધારે સારી રીતે સેલિબ્રેશન કરીશું. ખૂબ જ ધૂમધામથી, ફૂલ મોજ મસ્તી સાથે. તો બોલો પપૈયા ભાઈ, આપણે લાઇટ્સ અને સજાવટની બીજી બધી વસ્તુઓ કેવી રીતે ગોઠવીશું? સજાવટ માટે ફૂલ અને વેલોની વ્યવસ્થા કરવી પડશે. તેના માટે તો જંગલમાં કોઈ કમી નથી. હા, પણ લાઇટ્સની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના માટે મારે થોડો વિચાર કરવો પડશે. સારું મોટા પપૈયા, અમે ફૂલો અને વેલોની વ્યવસ્થા કરીને આવીએ. ત્યાં સુધી તમે લાઇટ વિશે વિચારી લેજો. બધા જાનવરો ત્યાંથી ફૂલ પહાડ તરફ ચાલવા લાગ્યા. ત્યાંથી તેઓએ ફૂલોની સરસ વેલોને તોડી અને તેને જંગલની સજાવટ માટે મોટા પપૈયા પાસે પાછા આવ્યા. પપૈયા ભૈયા, તમે શું વિચાર્યું છે? લાઇટની વ્યવસ્થા થશે કે નહીં? આ સાંભળીને મોટા પપૈયાએ હસીને કહ્યું કે આ જુઓ, આવી રીતે થશે લાઇટની વ્યવસ્થા. તેના આમ કહેતા જ પપૈયાની ઉપર લાગેલા બધા પાંદડા કોઈ બલ્બની જેમ ચમકવા લાગ્યા. આ જોઈને બધા જાનવરો ખુશખુશાલ થઈ ગયા. અરે વાહ! બહુ જ સરસ મોટા પપૈયા. અરે વાહ, મજા આવી જશે. આભાર મોટા પપૈયા. શેરખાન જે આપણા બધાના રાજા છે તેમના માટે પણ મેં ખાસ વ્યવસ્થા ગોઠવી છે. હા, કયો સરપ્રાઈઝ પપૈયા ભાઈ? એ તો તમને એ જ વખતે ખબર પડશે. ઠીક છે, હવે હું સમજાવું છું કાઉન્ટડાઉન કેવી રીતે કરવાનું. આ ઘડિયાળમાં આપણે ટાઈમ જોઈશું. 12 વાગવાની 10 સેકન્ડ પહેલા આપણે બોમ્બની દોરીને આગ લગાવી દઈશું. પછી લાઇટ્સ બંધ કરી દઈશું. પછી બધા એક સાથે આંખો બંધ કરીને 10 થી 1 ઊંધું ગણીશું.
એક પર આવતા જ બોમ્બ ફૂટશે અને આપણે બધા આંખો ખોલીને એકબીજાને ન્યૂ યર વિશ કરીશું. આ સાંભળીને રેન્ચો શિયાળ ખૂબ જ ખુશ થયું અને મનમાં વિચારવા લાગ્યું. ન્યૂ યર પર આ શેરખાનનો છેલ્લો દિવસ હશે. હું પણ પાડોશી રાજા ગોલ્ડીને જઈને બતાવું છું. આમ નક્કી કરીને રેન્ચો શિયાળ ગોલ્ડી રાજા પાસે પહોંચી ગયો અને તેણે કહ્યું કે ગોલ્ડી મહારાજ, આ વખતે એવી ખબર લાવ્યો છું કે તમે સાંભળીને ઉછળી જશો. તું દર વખતે આમ જ બોલે છે અને દર વખતે મારે માર ખાઈને ત્યાંથી પાછા આવી જવું પડે છે. અરે, આ વખતે ભાગવાની કોઈ જરૂર નથી. તમે સાંભળો તો ખરા. સારું, હવે બક. આ વર્ષે અમારા જંગલમાં ન્યૂ યર પાર્ટી થવાની છે. રાત્રે ન્યૂ યર કાઉન્ટડાઉન થશે. બધી લાઈટો બંધ થઈ જશે અને આ મૂર્ખ જાનવરો કહે છે કે આપણે તે વખતે આપણી આંખો પણ બંધ કરી દઈશું. પછી કાઉન્ટડાઉન શરૂ કરીશું. તે 10 સેકન્ડ માટે બધાની આંખો બંધ થઈ જશે. મારું કહેવું છે કે એ જ ટાઈમે તમે શેરખાન પર ઝપટીને તેની ગરદન પકડીને એવો તો હુમલો કરજો કે તે લડવાને લાયક ના રહે. અને પછી બીજો હુમલો એવો કે શેરખાન જીવતો જ ના રહે. ગોલ્ડી તો ખુશ થઈ ગયો. એ વખતે શેરખાનની આંખો બંધ થશે ત્યારે તો હું એની ઉપર ચોક્કસ હુમલો જ કરી દઈશ. આ બાજુ નવું વર્ષ શરૂ થશે અને સાથે સાથે તમે અમારા જંગલના નવા રાજા પણ બની જશો. અને આ વખતે પાક્કો હું તમારો વજીર બનીને જ રહીશ. મને ખબર છે તું બહુ લુચ્ચો માણસ છે. ઠીક છે, આજે ફરી એકવાર શેરખાનને ખતમ કરવાનો પ્રયત્ન કરીએ. બધા જાનવરોએ તળાવના કિનારે પપૈયાના ઝાડની પાસે ખૂબ જ સુંદર મજાની સજાવટ કરી હતી. તેમણે સૂકા વૃક્ષોના લાકડાની મદદથી માણસો જેવા જ સુંદર મજાના નાના નાના ઘર બનાવ્યા. નાની ચકલીઓ અને જાનવરો તે ઝૂંપડીમાં જઈને ખૂબ જ મસ્તી કરવા લાગ્યા અને આનંદ કરવા લાગ્યા. સાથે જ બધાએ ફૂલોવાળી વેલોની મદદથી ઘરો અને ઝાડની સુંદર સજાવટ કરી. તેમણે મોટા પપૈયાના પત્તાઓથી ઘરો અને ઝાડોને સુંદર સજાવ્યા. રાત થતાની સાથે જ પપૈયાના પત્તાઓ ચમકવા લાગ્યા, જેના કારણે તે નજારો ખૂબ જ સુંદર અને રમણીય બની ગયો. શેરખાન પોતાના ગુફાની ઉપર ઊભો બધા પ્રાણીઓને જોતો જોતો ખુશ થતો હતો. ગોલ્ડી ઝાડની પાછળ સંતાઈને શેરખાન પર હુમલો કરવાની તૈયારી કરતો હતો. મિત્રો, થોડી જ સેકન્ડ્સ બાકી છે. બોમ્બની દોરી સળગાવતા જ બધા આંખો બંધ કરીને કાઉન્ટડાઉન શરૂ કરી દેજો. આમ કહીને મોન્ટુ વાંદરાએ બોમ્બની દિવેટમાં આગ ચાંપી. મોટા પપૈયાએ પોતાના પત્તાઓની લાઇટ્સ બંધ કરી અને બધા જાનવરોએ પણ પોતપોતાની આંખો બંધ કરી કાઉન્ટડાઉન શરૂ કર્યું. 10, 9, 8, 7. ગોલ્ડી જલ્દીથી સામે આવ્યો અને શેરખાનને જોઈને પોતાનો પગ જમીન ઉપર પછાડવા લાગ્યો. અંધારાને કારણે બરાબર દેખાતું ન હતું, પરંતુ ચંદ્રના પ્રકાશમાં શેરખાન થોડો દેખાતો હતો. 6, 5, 4, 3, 2, 1. ગોલ્ડીએ શેરખાન પર હુમલો કર્યો, પણ મોટા પપૈયાએ જાદુ કર્યું. શેરખાન જે પથ્થર પર બેઠા હતા તે પથ્થર સિંહાસન બની ગયું અને શેરખાન તેની પર બેસી ગયો. ત્યાં જ ધમાકો થયો અને લાઇટ્સ ચાલુ થઈ. હેપી ન્યૂ યર! બધા જાનવરો ખુશ થઈ ગયા. હેપી ન્યૂ યર! અને બધા આનંદ મનાવવા લાગ્યા. પછી બધાએ જ્યારે શેરખાન તરફ જોયું ત્યારે તેમની આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. શેરખાનની પથ્થરની બેઠક હવે સિંહાસનમાં ફેરવાઈ ગઈ. બધા જાનવરો તેને જોઈને ખુશ થઈ ગયા. પણ જ્યારે બધાએ સિંહાસનના પાયા સાથે ગોલ્ડીને લપેટેલો જોયો ત્યારે ચોંકી ગયા. આ બધું શું થઈ ગયું? ગોલ્ડી, તું અહીંયા શું કરી રહ્યો છે?
હું તો બસ પાર્ટીમાં એન્જોય કરવા આવ્યો હતો. હું સમજી ગયો કે તું શેના માટે આવ્યો હતો. અંધારું થતા શેરખાન પર હુમલો કરીને તેમને નુકસાન પહોંચાડવા માંગતો હતો, પણ અંધારું થતાં જ મેં મારા જાદુથી તેમને સિંહાસન પર બેસાડી દીધા અને તમે તેના પાયામાં લપેટાઈ ગયા. તારી કિસ્મત ખૂબ જ ખરાબ છે ગોલ્ડી. એ ભાગો. આમ કહીને ગોલ્ડી ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી ગયો. તારા આ સરપ્રાઈઝના બદલ ખૂબ ખૂબ આભાર મોટા પપૈયા. આના કારણે જ મારો જીવ બચી ગયો. જ્યાં સુધી હું જંગલમાં છું ને, કોઈ હેરાન નથી કરી શકતું અને તમને કોઈ ખતમ પણ નથી કરી શકતું. આ સાંભળીને બધાએ તાળીઓ વગાડી. પછી બધા જાનવરોએ ખૂબ જ મસ્તી કરી અને ન્યૂ યર પાર્ટીને સેલિબ્રેટ કરી.